ડિગ્નિટરીઝ અને ખાસ કરીને નાના ભૂલકાઓ બાળકો, અ બિગ હાઈ એન્ડ થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ, કેમ કે જેટલો પરફેક્ટ પ્લાનિંગ ડેન્ડરલાયન કિડ્સનું આ પહેલું વર્ષ જે કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે, અને ત્યારે જ ફર્સ્ટ એન્યુઅલ ફંક્શનના ભાગરૂપે પંચતંત્રના 5 તંત્રમાંથી અલગ અલગ વાર્તાઓનું એક મિશ્રણ અહીંયા આપણે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ ઇન ધ ફોર્મ ઓફ જેમ્બોરી. ત્યારે ખાસ કરીને રવિવારની સાંજે જ્યારે બધા રેસકોર્સ ફન વર્લ્ડ કે અટલ સરોવર જતા હોય કે પછી મૂવીઝ માટે જતા હોય કે બહાર રેસ્ટોરન્ટમાં ડાઇન આઉટ કરવા માટે જતા હોય, ત્યારે આ રવિવારે 8 ફેબ્રુઆરી 5 વાગે પણ નહીં, પણ એની પહેલાં બહાર જે માનવ મહેરામણનું જે પૂર હતું, ખાસ કરીને બાળકોને લઈને, નોટ ફોર એની મૂવી ઓર અ કોમેડી શો ઓર અ સ્ટેન્ડ અપ, પણ બાળકો માટે, બાળકો થકી અને એમના પ્રત્યે જે આ શો છે જેમ્બોરી, એ માટે આપ સૌ અહીંયા પધાર્યા છો. તો આ પહેલાં તો એના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થવો જોઈએ આપ સૌ માટે. 4 વાગ્યાની ચા પીને કાંટો થોડો નીચે ઉતરી ગયો હશે એવું મને લાગે છે તાળીઓના અવાજથી, પણ બીજી વાર તાળીઓ એટલા માટે કેમ કે 5 વાગે શાર્પ આપણે શરૂઆત કરવાની હતી જાંબોરીની. એટલું પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું બંને ડિરેક્ટર્સે, ડેન્ડરલાયન કિડ્સના આદિત્ય સર અને વિભૂતિ મેડમે. બટ ડ્યુ ટુ ધ ટેકનિકલ ગ્લિચ, આપણે કહીએ છીએ ને, શાસ્ત્રોમાં પણ એમ કહેવામાં આવ્યું છે, અને સાથે સાથે અત્યારે ધ ન્યૂ ડિજિટલ મંત્ર ઇઝ કે નેવર કમ્પ્લીટલી રિલાય ઓન ડિજિટલ ટેકનોલોજી, બિકોઝ યુ નેવર નો ક્યારે તમને દગો દઈ શકે. એટલે આ એનું લાઈવ એક્ઝામ્પલ છે. પંચતંત્રમાં મોટા લેસન્સ નાની ઉંમરમાં આપણે શીખવીએ છીએ, અને આ નાના લેસન્સ મોટી ઉંમરમાં આપણે શીખી રહ્યા છીએ. વન સચ એક્ઝામ્પલ. એટલે આપના ધૈર્ય માટે જે અડધી કલાકનો આપણે પેશન્સ જે કહીએ ને, એ આપ સૌએ રાખ્યો છે, બતાવ્યો છે. અને કોઈ પેરેન્ટે, કોઈ પણ વાલીએ એવું નથી કીધું કે ભાઈ 5 વાગે શરૂ કરવાનો તો હવે 5:30 થયા, બહુ કરી. તો એના માટે, ધીરજ માટે, અને સાથે સાથે આપની એ સક્ષમતા એન્ડ દેટ મેન્ટલ ફેકલ્ટી ઓફ માઇન્ડ, એના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ હાથ ઊંચા કરીને, કેમ કે આ આપના માટે છે. નાઉ બિફોર વી સ્ટાર્ટ, નેચરલી જેમ્બોરી આપણા બધા જ જે બાળકો છે એમના માટે છે, પણ બિફોર વી સ્ટાર્ટ ફોર્મલી, ઘરે આપણે બાળકોને ઘણી બધી કવિતાઓ, રાઇમ્સ, ABCD, ક ખ ગ ઘ, કંઈક સારા લેસન્સ, ડિસિપ્લિન એ શીખવવાનો પ્રયત્ન કરતા હોઈએ. સો વોટ વી આર ગોઈંગ ટુ ડુ ઇઝ, ઘરે આપણે બધા જ સૌ કંઈક ને કંઈક ગીત ગણગણતા હોઈએ, ગાતા હોઈએ, કોઈ બાથરૂમ સિંગર્સ હોય, ના હોય. હું એક પહેલી લાઈન પંક્તિ જે છે, વિસરાયેલા જે આપણા બાળગીતો છે, કેમ કે હવે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ને બાબા બ્લેક શીપનો જમાનો તો ઘણા વર્ષોથી આવી ગયો છે, પણ એ આપણે ના ભૂલવું જોઈએ કે આપણી જે સંસ્કૃતિ છે, પરંપરા છે, જે ડેન્ડરલાયન કિડ્સના ડિરેક્ટર્સ વિભૂતિ મેડમ અને આદિત્ય સર દ્વારા અહીંયા પાછી લાવવાનો આ પ્રયાસ એક છે. કેમ કે જૂનામાં જૂનું તંત્ર, આપણું સ્ક્રિપ્ચર 2000 વર્ષ પહેલાં લખાયેલું વિષ્ણુ શર્મા દ્વારા, અને ઓડિયન્સમાં બેઠા એવા કોઈ પણ પેરેન્ટ્સ કે કોઈ પણ વ્યક્તિ છે કે જે મને કહી શકે કે 2000 વર્ષ પહેલાં વિષ્ણુ શર્માએ, જે એક પંડિત હતા, એમણે આ પંચતંત્ર નામનો ગ્રંથ શું કામ લખ્યો? એનીબડી? જ્યાં સુધી મેડમ આગળ આવે છે ત્યાં સુધી જે હું વાત કરતી હતી, વિસરાયેલા બાળગીતો, પહેલાં આપણે ટ્વિંકલ ટ્વિંકલથી શરૂઆત કરીએ એટલે બધાને એક કોન્ફિડન્સ આવી જોઈએ કે આ તો બધાને આવડે જ છે. પછી આપણે ગુજરાતી તરફ આગળ વધશું. ઓકે, હું પહેલી લાઈન ગાઈશ, તમારે બીજી પંક્તિ ગાવાની છે. એવરીબડી રેડી? The kids are more excited than the parents. Twinkle, twinkle. અવાજ થોડો વધારે. How I wonder up above the like a diamond. Okay, madam is here. જે આપણને કહેશે કે પંચતંત્ર વિષ્ણુ શર્મા, પંડિત વિષ્ણુ શર્મા દ્વારા જેટલી પણ એમાં વાર્તાઓ છે એ રચવામાં શું કામ આવી? Good evening all. My name is Nisha Solanki. મારા 2 કિડ્સ છે,
એ લોકોને હું પંચતંત્રની વાર્તા કહેતી હોય. પંચતંત્રની વાર્તા વિષ્ણુ સ્વર્મા દ્વારા લિખિત છે અને એ એટલા માટે છે કે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓના જે પ્રિન્સ મીન્સ કે એ લોકોના રાજકુમારો હતા, એ લોકોને નોલેજ આપવા માટે. એ લોકો નાના હોય તો એને સમજાય નહીં કે માણસ જે છે એની વૃત્તિ, એનો સ્વભાવ કેવો હોય છે. તો એ લોકોને જાનવરો જે છે જંગલના, એના થકી માણસના સ્વભાવ સમજાવવામાં આવતા. લાઈક શિયાળ જે હોય છે તો એ હંમેશા ચાલાકી ભર્યું વર્તન કરે છે. ગધેડાની તો આપણને બધાને ખ્યાલ જ છે. તો એના માટે થઈને એ લોકોને સમજાવવા માટે થઈને, એ લોકોને જ્ઞાન આપવા માટે થઈને આ બધી વાર્તાઓ એમણે લખેલી અને એ લોકોને સમજાવવામાં આવ્યું હતું. થેન્ક યુ નિશાબેન, થેન્ક યુ વેરી મચ. અને આ દેખાય જ છે કે આપના બાળકોને સરસ મજાની શીખ વાર્તા થકી આપતા હશો. હવે બધાને ગાવાનું છે મારી સાથે ગુજરાતીમાં વિસરાયેલું બાળગીત. હવે આ જોઈએ કેટલાને આવડે છે. આપણા રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર શ્રીમતી નયનાબેન પેદડિયા પણ અત્યારે ઉપસ્થિત છે આપણી વચ્ચે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. નયનાબેન, આપણને પણ એવી વિનંતી કરીશ કે આપ પણ અમારી સાથે આ બાળગીત ગુનગુનાવવા માટે જોડાશો. એવરીબડી ટુગેધર, જોરથી. ઓલરાઈટ. મામાનું ઘર કેટલે, દીવામાં તો દીઠા, મામી મારી ભોળી. કેટલાને લાગે છે મામી પોતપોતાની ભોળી છે? કેમ કે આ બાળગીતોમાંથી આવા પ્રશ્નો પણ ઉપજી શકે. મોડી મીઠાઈ, રમકડા તો. ઓલ રાઈટ, વી વિલ હેવ વન મોર. એક બિલાડી, તેણે પહેરી સાડી પહેરી, નદી કિનારે, નદીમાં હતો, બિલીને આવ્યા, સાડી છેડો, મગરના મોંમાં મગર બિલાડી. વાય વાય. ખાલી બાળકોને નહીં, પેરેન્ટ્સને પણ આ આવડે છે, યાદ છે અને બોલી શકે છે. એમના ચહેરા પર જે ઉત્સાહ છે અને સ્મિત પ્રસરાઈ રહ્યું છે એ સાચો ઉછેરનો એક આ પહેલો સિદ્ધાંત કહેવાય. કેમ કે પેરેન્ટિંગ ધીઝ ડેઝ ઘણી બધી આપણે એવી ટર્મ્સ સાંભળી હશે, હેલિકોપ્ટર પેરેન્ટિંગ, ફ્રી રેન્જ પેરેન્ટિંગ. પણ સાચું કે અસલિયતમાં પેરેન્ટિંગ એટલે શું, કઈ રીતે બાળકોનો ઉછેર કરવો જોઈએ, આ જ સેમિનાર હોલમાં એવા ઘણા બધા સેમિનાર્સ થયા છે. પરમાત્માનું પેરેન્ટિંગ બિંગ વન ઓફ ધેમ. પણ એની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ કરવામાં કઈ રીતે આવે, કઈ પેડગોજી કે કઈ સ્ટ્રક્ચર એમાં ફોલો કરવું જોઈએ, મોન્ટેસરી કરવું જોઈએ કે કઈ અલગ અલગ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે, દેટ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને ખાસ કરીને જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEPનું જ્યારે નિર્માણ કર્યું અને જ્યારે સ્ટેપ બાય સ્ટેપ, યર બાય યર બધી જ સ્કૂલ્સ આ અડોપ્ટ કરી રહી છે, ત્યારે આપણી સંસ્કૃતિનું મહત્ત્વ ખાસ વધારે છે. એટલા માટે મેં પહેલાં જ કહ્યું, વિસરાયેલા જે બાળગીત છે એને રિપ્લેસ કરી દીધા છે ઇંગ્લિશના ટ્વિંકલ ટ્વિંકલ સ્ટાર્સ અને બાબા બ્લેક શીપે, કાં પછી વ્હીલ્સ ઓન ધ બસ. એટલે આ એક પહેલું મને લાગે છે રાજકોટમાં આ પહેલું એવું એન્યુઅલ ફંક્શન હશે, જેમ્બોરી, વેર વી આર સેલિબ્રેટિંગ ધ ઇનોસન્સ ઓફ ચાઇલ્ડહુડ. અને એ પણ આપણી માતૃભાષામાં કે પછી વન ઓફ ધ ઓફિશિયલ લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા, દેટ ઇઝ હિન્દી. વધુ ટાઈમ અને સમય વિલંબ ના કરતા આપણે ફોર્મલી આ ઇવેન્ટને, આ ફંક્શનને, which is by the children, of the children and for the children, એને આપણે આગળ વધારી રહ્યા છીએ. જેના માટે હું આમંત્રિત કરવા ઈચ્છીશ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાને, વિભૂતિ મેડમ અને આદિત્ય સરને પણ સાથે એસ્કોર્ટ કરવા માટે આમંત્રિત કરીશ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ શ્રી અમીશભાઈ દેસાઈને, ટ્રસ્ટી Shri Tapasvi International School, Dr. Vivek Sihar, Trustee Shri Innovative International School, Dr. Neil Vachani, Pediatrician, Crystal Hospital,
અને શ્રી મિલનભાઈ દોશી, પ્રેસિડેન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન. મંચસ્થ બધા જ મહાનુભાવો એટલે કે ડિગ્નિટરી શ્રીઓનો ખાસ હાર્દિક સ્વાગત અને અભિવાદન. અને આ સાથે જ મને ગર્વની લાગણી અનુભવાય છે કે જ્યારે હું વેલકમ કરી રહી છું, સ્વાગત કરી રહી છું બધા જ મહાનુભાવો અને તે સાથે જ અહીંયા પધારેલ બધા જ વાલીઓ, બાળકો અને તે સાથે જ એમના પરિવારજનો, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ જે અહીંયા પધાર્યા છે. ટુ Dandelion Kids presents Jamboree. બધા મારી સાથે બોલશે ફરી એકવાર. Jamboree. Jamboree બાય ધ વે ઇંગ્લિશ શબ્દ છે પણ એનો મતલબ સેલિબ્રેશન જ થાય છે. એન્ડ વી આર સેલિબ્રેટિંગ નથિંગ બટ ધ ચાઇલ્ડહુડ ઇનોસન્સ ઓફ ચિલ્ડ્રન. સો એવરીબોડી 3, 2, 1 Jamboree. આ શબ્દ ઇંગ્લિશ શબ્દકોશમાં એડવાન્સ લેવલનો શબ્દ કહેવાય. એટલે નાના નાના જે ભૂલકાઓ છે એમને અત્યારથી જ આ શબ્દ આવડે છે. એટલે પંચતંત્રની સાથે સાથે જે લાક્ષણિકતા અને અબિલિટી, ઇન્ટરેસ્ટ જે ડેવલપ કરાવવો જોઈએ, બધી જ ભાષા જે આજના જમાનામાં જરૂરી છે, that is brought to us only and only at Dandelion Kids. આ સાથે જ ફરી એકવાર હું ભાવિશા વ્યાસ આપ સૌનો ખૂબ જ હાર્દિક સ્વાગત અને અભિવાદન કરી રહી છું. તાળીઓના ગડગડાટ સાથે આપણે એક બીજાને વધાવીએ. અને આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આઈ વુડ ઓલવેઝ ડુ ધીસ, કેમ કે ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા બેઠા છે. જનરલી આપણે વાતચીતોમાં કાં કમ્પેરિઝન થતું હોય અને કાં કહેતા હોય કે કેવો ઉછેર કરે છે, આમ પણ નથી કહેતા કે આમ કહેવું જોઈએ. આપણે ક્રિટિસિઝમ વધારે કરતા હોય છે ક્રિટિક કરવાના બદલામાં. એટલા માટે જે પણ એક બાજુમાં બેઠા છે એમને ખાલી કાં હેન્ડશેક કરો કાં એક હગ કરી લ્યો, પણ ખાલી જોજો બાજુમાં કોણ છે. કમ ઓન, લેટ્સ ડુ ધેટ એવરીબોડી. કિડ્સ હોય તો કિડ્સને કરવા દો, બેઠા બેઠા ના ફાવતું હોય તો ઊભા થઈને કરો, એટલે તમારે પણ મૂવમેન્ટ થાય. હેન્ડશેક એટલે હાથ મિલાવો. વાહ, આગળ પાછળ પણ હેન્ડશેક થઈ ગયા. આ સાથે જ આપણે ફોર્મલી Jamboree celebration of childhood, event which is presented by Dandelion Kids, જે ખાલી પ્રી સ્કૂલ નથી પણ ડે કેર અને એક્ટિવિટી સેન્ટર પણ છે. એ આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. અને શુભારંભ ત્યારે જ થઈ શકે જ્યારે આપણી સંસ્કૃતિ મુજબ આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ, જેથી કરીને કંઈ પણ વિઘ્ન, જે બાધા આવવાની હતી એ આવી ગઈ છે અને હવે વહી પણ ગઈ છે બાધા. તો એટલા માટે મંચસ્થ બધા જ મહાનુભાવો જે અહીંયા ઉપસ્થિત છે એમને ખાસ વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ વધશે. આનો આન્સર ઓડિયન્સમાંથી આવવો જોઈએ. એક જનાવર ઈતું, પૂંછડે પાણી પીતું. એટલે દીપ પ્રાગટ્ય માટે આપણે આગળ વધી રહ્યા છે, કેમ કે આ પણ વિસરાયેલા ઉખાણા છે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ રિડલ્સ. આપણા મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર વિવેક સિંહાર, પીડિયાટ્રિશિયન ક્રિસ્ટલ હોસ્પિટલ ડૉક્ટર નીલ વાછાની, પ્રેસિડેન્ટ પ્રી સ્કૂલ એસોસિએશનના શ્રી મિલનભાઈ દોશી અને Dandelion Kidsના બંને ડિરેક્ટર્સ, ફાઉન્ડર અને પ્રિન્સિપલ મિસ વિભૂતિ ત્રિવેદી અને ફાઉન્ડર અને CEO મિસ્ટર આદિત્ય ગેડિયા અત્રે ઉપસ્થિત છે. મંચ પર દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે, દીપ પ્રજ્વલિત કરી રહ્યા છે. આ પહેલી સક્સેસફુલ ઇવેન્ટ છે. નેચરલી પ્રી સ્કૂલે Dandelion Kids એ તો ઘણી બધી ઇવેન્ટ્સ કરતા જ હોય છે, કેમ કે બાળકોને એ જ વધારે ગમે. કલરફુલ, કલર્સ, ઘણી બધી એક્ટિવિટીઝ, ફ્રી પ્લે. અને તે સાથે જ આપણે આગળ વધી રહ્યા છીએ અને ખાસ રિક્વેસ્ટ કરવા ઈચ્છીશ, નિવેદન કરવા ઈચ્છીશ Dandelion Kidsના ફાઉન્ડર અને CEO શ્રી આદિત્ય ગેડિયા સરને કે આપણા મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાનું પુષ્પગુચ્છ અને એક ભેટથી સ્વાગત અને અભિવાદન કરે. વેલકમ મેમ. તમારું સૌભાગ્ય છે કે રવિવારની સાંજે આપ આપના બિઝી શેડ્યુલમાંથી સમય ફાળવી અને અહીંયા પધાર્યા છો. થેન્ક યુ સર. થેન્ક યુ મેમ. વિનંતી કરવા ઈચ્છીશ મિસ્ટર ઋષિત ત્રિવેદીને, ડિરેક્ટર Dandelion Kids,
to kindly come forward and welcome and present a token of gratitude to Trustee Shri Dr. Vivek Sihar, Innovative International School. What we must also appreciate about Vivek sir is that કે Vivek sir સૌથી પહેલા 5ના ડંકે પણ 5 નહીં 5 પહેલા અહીંયા પહોંચી ગયા હતા and he was seated here so patiently અને તો પણ એમના ચહેરા પર સરસ મજાનું સ્મિત અત્યારે પ્રકરાઈ રહ્યું છે તો જોરદાર તાળીઓ એમના માટે પણ થવી જોઈએ. ત્યારબાદ આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ તન્વી અજમેરાને to kindly come forward and present a token of gratitude to Dr. Neil Vachani, pediatrician, Crystal Hospital. Welcome, sir. And thereafter, may I kindly call upon Ms. Pragati Gajjar to kindly come forward and present a token of gratitude to Shri Milan Bhai Doshi, President, Preschool Association. Requesting Ms. Ransi Qureshi to kindly present a token of appreciation and gratitude to the President of Preschool Association, Shri Milan Bhai Doshi. Have I would like to call on that person જે ખાલી ફાઉન્ડર જ નથી પણ પ્રિન્સિપલ છે, જેમને છેલ્લા 15 વર્ષનો અનુભવ છે, જેમણે કિન્ડર ગાર્ટનથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ફ્રોમ કેજી ટુ પીજી બધા જ એજ ગ્રુપ્સને ભણાવ્યા છે, એક્સપિરિયન્સ કર્યું છે. કેમ કે ઘણી બધી સ્કૂલ્સ હોય, સંસ્થાઓ હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય જ્યાં મેનેજમેન્ટ કોઈક બીજું કરતું હોય અને ભણાવતા બીજું હોય, રૂલ મેકર્સ બીજા હોય અને ઇમ્પ્લિમેન્ટ કરવાવાળા પણ બીજા હોય. બટ એઝ વી સી કે જે ફાઉન્ડર અને પ્રિન્સિપલ છે મિસ વિભૂતિ ત્રિવેદી, એ પોતાનામાં જ સાચા અર્થમાં એક વિભૂતિ છે એટલા માટે કેમ કે એમણે ભણાવ્યું પણ છે, અત્યારે પણ ભણાવે છે અને એમના જ એક આઈડિયાથી એમણે આ પ્રી સ્કૂલનું નિર્માણ કર્યું છે જે છે ડેન્ડેલાયન કિડ્સ. તો કઈ રીતે કયા 5 C's જેમણે એમણે મને કહ્યા હતા પણ એ મારા મુખથી કે મારા શબ્દોથી સાંભળશો એના કરતાં વધારે સારું એ રહેશે that we listen from her, કેમ કે એમના શબ્દોની સાથે સાથે એમાં એમનો અનુભવ અને એમની લાગણી પણ પરોવાયેલી હશે. So presenting Ms. Vibhuti Trivedi and requesting her to kindly come forth for a welcome address. કેમ છો રાજકોટ? Welcome to Jamboree presented by Dandelion Kids. Now there are 2 words which I would like to explain. First is Jamboree. It is a celebration. Jamboree is a grand celebration where everyone of each age group, every category comes together and feel the vibe of joy. That is Jamboree. Another word is Dandelion, which stands for the preschool that we have initiated. Dandelion is a flower. If you have seen, આપણે શાહરુખ ખાનના I think movies બધાએ જોયા જ છે. ઓકે, સો સેમસંગની એડમાં પણ ડેન્ડેલાયનનું ફ્લાવર આવે છે. It is white flower, fluffy flower. Okay, and when you blow it, it disperses into the air, right? It does not need any other transmission to grow. ડેન્ડેલાયન એક એવું ફ્લાવર છે કે જે ઉડીને એના બીજ જ્યાં પણ પડે ત્યાં એક નવું ફ્લાવર, નવું ટ્રી, નવું પ્લાન્ટ ઉગી નીકળે છે. ડેન્ડેલાયનનું પ્લાન્ટ પાણીની, માટીની, માવજતની રાહ જોતું નથી. એની ઈચ્છા થાય ત્યાં એની મરજી પ્રમાણે ઉગે છે. આ આખા થોટ ઉપરથી જે પ્રી સ્કૂલ બની છે, that is Dandelion Kids. We are a nature-based preschool which is basically focusing on 5C. We call it the Dandelion philosophy. It stands of 5 words that starts with C. Simple. Okay? First is class. Second is culture. Third is creativity. Fourth is cognition. And last and the most important part, which you will be seeing here, which you are seeing here, is collaboration. અત્યારના સમયમાં
જે સૌથી મહત્વનું પાસું છે, કોલેબરેશન, લર્ન ટુ બી વિથ ઈચ અધર, એકબીજા સાથે કેમ રહેવું, એ શીખવાનો જે પાસો છે, એ કોલેબરેટિવ સ્પિરિટ વિલ બી વિઝિબલ ટુડે હિયર બાય આર ચિલ્ડ્રન. The children that you will see on the stage are of the age 3 to 4 years. સ્ટેજ પર આવતું મોટામાં મોટું બાળક 4 વર્ષનું છે. So as you all are already parents, you would be knowing what it feels when you see your child grow in front of you. આજે તમામ વાલીઓ, જે આ 40 બાળકોના વાલીઓ છે, એમના માટે આ પહેલી ફિલિંગ છે એમના બાળકને પરફોર્મ કરતા જોવાની. યુ આર સીઈંગ their first step towards confidence. I would request the entire audience to please clap loud, no matter what the child does here on the stage. The stage is their playground. Let them play. Your role as parent, as audience, is to promise them that this is a beautiful world. જ્યારે બાળક અહીંયા આવે છે ને, સ્ટેજ પર આવશે ને, there is wonder filled in their eyes. એને આ બધું નવીન લાગે છે, એને લાઇટ્સ અલગ લાગે છે, તમને જોવે છે. Let us just make a world where they are feeling safe. જ્યારે રોતું હોય ને ડરથી સ્ટેજ પર, ત્યારે પણ તાળીઓ પડે ને તો એને સેફ ફીલ થાય. Let us do that for them. It is a journey of Panchtantra. Panchatantra, a Sanskrit word which stands for 5 tantras. 5 તંત્રો છે. દરેકનું તમને સ્ક્રીન પર આવશે ડિસ્ક્રિપ્શન, સાંભળજો, મજા આવશે. દરેક તંત્રમાંથી આપણે એક વાર્તા, દરેક વાર્તા એટલે કે જે સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ છે ઇઝ ડિફરન્ટ. કોઈ પણ બોલિવૂડ સોંગ્સ નથી. અમારી એવો પ્રયાસ છે અમારો કે તમામ બાળકો ખૂબ એન્જોય કરે, પણ સાથે સાથે તમામ એડલ્ટ્સ આજે પોતાના બાળપણમાં પાછી એક નાની એવી ડૂબકી લગાવી દે, એવો અમારો પ્રયાસ છે. સો what you will be witnessing is a theatrical non-stop experience of 45 minutes. Once it will start, the entire thing will run non-stop. So I would like you to appreciate all the child. To my dear parents, I would like you to applause for every child, whether it is your child or it is your child's friend. Okay? Nothing more to say. I know you all have been waiting so long for the actual moment. But before I leave the dais, I would like to thank entire team of Dandelion Kids. I would like to thank your support, your overwhelming response. I would like to thank each and everybody present here on the dais. Srimati Nainaben Pedaria, our Honorable Mayor, Shri Vivek Sir, Managing Trustee of Innovative International School, Shri Milan Sir, Head of the Preschool Association of Rajkot, Dr. Neil Vachani from Crystal Hospital. Thank you everybody for your precious time. I would like to thank the technical team that have created this beautiful experience. Also to the team of the Pramukh Swami Auditorium to have this wonderful place for us so that we can perform so nicely. Not to forget the choreographer, Miss Hiya Wadhwani, who you would have known as the Instagram tag Moves with Hiya. She has choreographed the dance and everything. Also the graphics, the digital team, everybody, my heartfelt thank you, and let us start and have a wonderful experience. Thank you. થેન્ક યુ મેમ. હવે બધા તલપાપડ થાય છે કે હવે જલ્દી શરૂ થાય તો સારું, બરાબર ને? બધાના ચહેરા ઉપર એવા જ હાવભાવ છે. થેન્ક યુ વેરી મચ બધા જ અહીંયા મંચસ્થ મહાનુભાવો જે આજે પધાર્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મેડમને રિક્વેસ્ટ કરીશ, વિભૂતિ મેડમને, કે બધા જ મહાનુભાવોને સીટિંગ તરફ એસ્કોર્ટ કરીને લઈ જશે, જેથી કરીને આપણે 2 થી 3 મિનિટની અંદર જ આપણે જેમ્બોરી ધ સેલિબ્રેશન ઓફ ચાઇલ્ડહુડ જે છે એની શુભ શરૂઆત આપણે કરી શકીએ.